સાખી 32મી વલ્લભ સાખી. સાધન કરો દ્રઢ આ સરું કુલ ભજવો ફલ એ પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક શ્રી વલ્લભ વારો કલ્પ અને સાધન કરો દ્રઢ આશરો. આપણે બીજો કઈ સાધન કરવાનું જ નથી. આજે ઓલી છોકરી આવી હતી, બરાબર, હવે એની ઉંમર કેવડી હતી? 23 કે 24 વર્ષ. ભાવનગર ડિસ્ટ્રિક્ટની, ગામનું નામ ન લેવાય, દીકરીનું નામ ન લેવાય. હવે એ અસારવા આવી, કારણ કે અસારવા મારો પ્રાણ, એટલે સત્સંગમાં એનું વર્ણન કરીએ એટલે બધા ફોન કરે, એલાન કે આ અસારવામાં મારો લોમનદર રવિવાર બોલાવે છે. એટલે સીધી ત્યાં ઉતરી, એ ગામથી આવી નાહી ધોઈને. પછી ફોન આવ્યો કે એલાંટી આવું મળવા. અરે આવો ને બેટા. પ્રસાદનું એટલે ન કહો, ધૈર્યું હોય પ્રસાદી થઈ જાય, પહેલેથી કહી દઉં તો. આવો આવો. હવે એ દીકરી 11:15 11:30 ને આવી હશે, બરાબર, આપણે રાજભોગ ધરાવ્યો ત્યારની. એની જે વ્યથા હતી અને હવે કથા, કેટલું રડી હરખથી ને. એ દીકરીના મમ્મી એ 10 વર્ષના હતા ને ગુજરી ગયા, અને નાના ભાઈ બેન, એક 7 વર્ષનો ભાઈ ને 3 વર્ષની બેન. હવે એના પપ્પાએ નક્કી કર્યું કે જો બીજી આવશે તો આ ત્રણેયને, એટલે એમણે છોકરાઓને ઉછેર્યા. અને આ દીકરી મોટી સેટ થઈ એટલે પછી માં બની ગઈ. કેવી રીતે? બેન તરત માં બની જાય કે મારા ભાઈ, મારી બેન, મારા પપ્પા. હવે ઘરમાં એકદમ સરસ ચાલવા માંડ્યું. એના પપ્પાની દુકાન એટલે કમાઈ ને આ દીકરી પછી તો બધી જવાબદારી લઈ લીધી. અને ઘરે બધાને ખબર, એટલે સ્કૂલમાં બહુ પડે તો ટીચરો સમજી લે, પણ ભણવામાં બહુ હોશિયાર. એટલે ટીચરોએ કીધું બસ તારું રિઝલ્ટ સરસ આવે, ચિંતા તારે કરવા નહીં આવવાની, એ બધું અમે ફોડી લેશું. ગામમાં થોડું ગામડું હોય ને ત્યાં આ બધો ભાઈચારો હોય. હવે 3-3.5 વર્ષ પહેલા એણે સત્સંગ ચાલુ કર્યો સાંભળવાનો. હવે એને સતત એવું થાય મારા ઘરે ઠાકોરજી હોય કેવું, મારા ઘરે ઠાકોર. હવે એને પપ્પા શંકરમાં માને, એનો ભાઈ અંબાજીમાં માને, એન બેન બધાયમાં માને. બ્રહ્મ સંબંધ કરવો બધાય. હવે એ છોકરી રોજ નક્કી કરે કે આવતા અઠવાડિયે તો મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે જો મને કહે તો હું કહું હજી વાર છે. હવે એને જાતે જ ઘરમાં રમતું સ્વરૂપ હતું, સિટીમાંથી જે પધાર્યા 8-10 જણાએ પુષ્ટ કરાવ્યા તો એ જાપીજી લઈને પહોંચી ગઈ. ઘરમાં કોઈને ખબર નહીં. પપ્પા દુકાને હતા ને 2 છોકરાઓ એના નાના ભાઈ બહેન ગયા હતા સ્કૂલે. હવે જેને અંતર્યામી ખબર જ હોય તો દૂધ મિશ્રીની આજ્ઞા આપી. આણે કીધું જે મારા ઘરમાં બધા દેવ દેવતા છે એટલે જુદા મંદિરની શક્યતા ઓછી છે, અને મેં મારા ઘરવાળા, મારા પપ્પા, બેન ને ભાઈથી છાના મના પુષ્ટ કરાવ્યા છે. મારા ઠાકોરજી ઝાપીજીમાં રાખીને સેવા કરું ચાલે? એ કે તું શેમાં સેવા કરે છે અગત્યનું નથી. તને આવી 20 વર્ષની દીકરીને સેવાનો જે મનોરથ થયો ને એ જ તારા ઉપર વલ્લભની વિશેષ કૃપા. હવે પુષ્ટ થઈને આવ્યા ઠાકોરજી. હવે 22-23 થઈ એટલે બધા એના પપ્પાને કીધું કે હવે દીકરીને હાથ પીડા કરવા જોઈએ. હવે જેટલા ઇન્ટરવ્યુ લે બધા છોકરી એકદમ રૂપાળીને દેખાવડી. મેં તો આજે જ જોઈ, બાકી ફોન દ્વારા એને મળીએ આપણે. તો એ દીકરી ઠાકોરજીની સેવા સવારે એના પપ્પાને બધા ઉઠે પેલા કરી લે. હવે
ટાઈમમાં થઈશ કોને કહે? એની નાની બેનને બ્રહ્મ સંબંધ હતો. એને સમજાવ્યું કે તું કોઈને ન કહેતી એક વાત કરું તો ઓલી કે હા. પછી કે આવું છે, તું 20 મિનિટ પહોંચીશ? એ કે મોટબેન પણ મારે તો 7:15 સ્કૂલે. એ કે એ 3 દિવસ તું 6 વાગે ઉઠી જાજે. ઓલી કે સારું. ઠાકોરજીએ બધી વ્યવસ્થા કરી. હવે છોકરાઓ જોવા આવે, આટલી બધી દેખાવડી, તરત હા પાડે. અંદર ઇન્ટરવ્યુ લે ને એટલે આ ચોખવટ કરે કે આવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવેલા જ ઘરમાં કોઈને ખબર નથી, પણ આણામાં હું ઝાંપીજી ભેગા લઈને આવીશ. તમારી હા હોય તો મને એને કહી જાઓ, ના હોય તો બાર એમ કહેજો દીકરી પસંદ નથી. આ કોઈને કહેતા નહીં, મેં ખાનગી રાખ્યું. તો 5-6 છોકરાઓ રાજી થઈ રાહ પાડે. જેવું ઠાકોરજીનું કહે એટલે રાહ પાડે. હવે દર વખતે એનો ફોન મારા ઉપર આવે. એટલે આંટી હવે શું કરું? બધાને હું જોઈ, ઠાકોરજી કોઈ નથી જોઈતા. એટલે મેં રસ્તો કાઢી દીધો. મેં તો બેટા 2-3 વર્ષ મારા ઘરે પધરાવી જાય, તારું બધું થઈ જાય ને રવાડે ચડી જાય ને પછી તો મેં કીધું ધીમે ધીમે. એ કે એવો વર્ષ શું કામનો જે મારા ઠાકોરજી સહિત મને ન પસંદ કરે? કાંઈ વાંધો નહીં, મારા પ્રભુને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. હવે પ્રભુની કૃપા જુઓ, પરાકાષ્ઠા. એની જ્ઞાતિમાં એને ઉત્તમમાં ઉત્તમ ઘર, ઘરે સખડી ધરાવે, મેડ મરજાદ, અને પ્રભુને એનો વર એવા લાડ કરાવે કે એના જેવા શિંગાર કોઈ ન કરે. એના સાસુ સેવામાં પહોંચે, એના સસરા કીર્તન કરે, એના બા દાદા તેલ કરે, અને એનો વર શિંગાર સુધી પહોંચીને ધંધો મોટા પાયે, ફેક્ટરીઓ ને બધું, પછી જાય. હવે એવા ઘરનું માગવાયું. બધું નક્કી થયું. એટલે આણે પછી કીધું કે 1 મિનિટ મારે કામ છે. એટલે એના બાપાએ આંખ કાઢી છોકરીના. એ કે આ બધું આવું ફેમિલી તો આપણા કુટુંબમાં અબજોપતિને ન મળે, આ હું અંદર કહેશે. એટલે ઓલો દીકરો અંદર ગયો એટલે કે તમારી બધી શરત કબલ મંજૂર, તમે કહો એમ બધું મને ગમે છે, મારી લાયકાત કરતાં મને ઘણું સારું મળ્યું, તમે બધાએ હા પાડી, હું રાજી છું. પણ આવી રીતે મારા ઠાકોરજી મેં કુંવારા પુષ્ટ કરાવ્યા છે, ઝાંપીજીમાં સેવા કરું છું, પણ મારા ઘરમાં ખબર નથી. તો હું મારા પ્રભુને માથે પધરાવીને આવીશ, અને મારા પ્રભુ સહિત તમારી હા હોય તો મારી હા છે, નહીં તો મારી ના છે. લો છોકરો કે બધાને વાડીને વજીફાને ગાડીને બંગલાને હીરાને મોતીને માણેક આપે. હું કેવો નસીબદાર, કેવી વલ્લભની કૃપા કે મારા ઘરમાં જે અર્ધાંગીની ધર્મપત્ની આવશે એ આ હીરા મોતી માણેક વાડી વજીફાને બનાવવા વાળો નાથ લઈને આવશે. હવે મારે કાંઈ તમારી કંકુ કન્યા, કારણ કે જેણે અમને આટલી લક્ષ્મી આપી એને લઈને તું આવસ. એટલે આ દીકરી કે આંટી અમે તો હાવ મધ્યમ કુટુંબ, ખાધે પીધે સુખી, રોટલે પ્રભુએ દુઃખી નથી કર્યા, ક્યાંય અટકતું નથી. પણ એ લોકોની સામે તો એ સ્પષ્ટ કરી દીધું કે કંકુ ને કન્યા, કાંઈ નથી જોઈતું. અને કેવા એ લોકો શ્રદ્ધાવાળા કે પેલા મારા મિસ્ટરને વલ્લભનું બહુ, એટલે એમને ચંપારણમાં કરવા હતા લગ્ન, કે જ્યારે થશે અને ભગવદીય દીકરી મળે તો કરવા છે, તો ચંપારણમાં લગ્ન કરીશ. હવે ચંપારણ જોવા ગયા, નક્કી કર્યું બધું, તો વડીલોએ ના પાડી કે 36 કલાક મુસાફરી કરવાની અમારી ત્રેવડ નથી, અને આટલે બધે દૂર બધા હગાવાલા પહોંચી ના શકે. પછી વ્રજમાં ગયા, ત્યાં જોયું, એટલે ત્યાં ગોળ લોકોએ કહ્યું કે તમારા જેવી ગુજરાતી રસોઈ અહીંયા ટેસ્ટમાં ના મળે, અને તમારે ત્યાં જે
સંગીત સંધ્યા, રાસ ગરબા, રિસેપ્શનમાં જે માહોલ હોય એવું અહીં ન મળે. હવે મારા વરને કે એલાંટી નો મજા આવી તો શ્રીનાથજીમાં નક્કી કરી દીધું. રિસોર્ટે રાખી લીધો, બધી વ્યવસ્થા થઈ ગઈ અને ફેબ્રુઆરીમાં લગ્ન છે. એટલે હું તમને આમંત્રણ દેવા. મેં તો બેટા તારું આમંત્રણ સર આંખો પર. આ તારી જેવી દીકરીઓ નાની નાની પુષ્ટ કરાવે દીકરાઓ, એ લોકોની તમન્ના હોય કે આંટી તમે આવો, અમારા આશીર્વાદ તારી સાથે જ. મને કે ત્યાં સુધી જઈશ જ નહીં. 10:30-11 આવેલી, 1:30 વાગ્યો, પ્રસાદ લીધો. મેં કીધું દીકરા, મને કે ના, હા નો કયો ત્યાં હું ન જાઉં. હવે એને જવાનું ગામડે ભાવનગરના. મેં કીધું બાપા આવશું. એ કે ના, એ મને કાઢવા માટે નથી કહેતા ને. ધરાર હા પડાવીને ગઈ. તો જેને ભાવ છે ને એને પ્રભુ કૃપા કરે છે. નાનપણમાં ઠાકોરજી આવ્યા, દ્રઢ વિશ્વાસ રાખ્યો. 5-7 જણાએ ના પાડી, હલી નહીં, આપણે હલી જાય. અત્યારે રાજરાણી જેવું મળ્યું. પ્રભુ જોતા હતા કે કેટલી દ્રઢતા છે. દ્રઢતામાં 1લા નંબરે પાસ થઈ ગઈ. તો સાધન કરો દ્રઢ આશરો. આ દ્રઢ આશરા ઉપર માર કેવું છે. કુલ ભજવો કુલ એક. વલ્લભ કુળ ઉપર એવો વિશ્વાસ રાખો. 20 વર્ષ પહેલા એક વૈષ્ણવ જેને ભાવનગર પધરાવી જતા હતા. ત્યાં માળા પેરામણી, ઢાઢી લીલા મોટો મનોરથ હતો અને એમનો ગુરુ ઘર અહીંયા. એટલે ખૂબ મનોહાર વિનંતી કરી. એટલે એમણે કીધું કે આ વૈષ્ણવ અમારા હગા છે, એ આપણે પધરાવી આવશે અને પછી સવારે વહેલા અમે આપણે પાછા વિજયા. કે બહુ કીધું એટલે બાળકો એટલા કૃપાળુ, રાતના કેટલો શ્રમ પડે જાવું આવું. અત્યારે આટલી ઉંમરે મને હવે ક્યાંય જાવું નથી ગમતું. જાઉં છું, નથી જાતી એમ નહીં. નક્કી કરું કે હવે ત્યાં 2-3 મહિના પાછું ક્યાંક આ પાટણ છે કે વેરાવળ છે, કોડીનાર છે કે કેશોદ છે કે જેતપુર છે, જાવું જ છું. હવે એ જાતા હતા લઈને. હવે ઓલા ભાઈને ખબર નહીં, જે તેડીને એને ભલામણ કરી હતી જે લઈને તમારે આવવાનું. અને એ પ્યોર પુષ્ટિ માંડીએ, તિલક એ કરે ને ઠાકોરજીની આઠી એમની સેવા. એટલે જે બેઠા. એટલે કે જે આપણે 5:30-6 થયા છે, 8:30 પહોંચી જશું. પ્રોગ્રામ 9 વાગે છે. એ કે કાંઈ વાંધો નહીં, આરામથી ચલાવો. પ્રોગ્રામ આપણે નહીં જાય ત્યાં હું ચાલુ તો થવાનું નથી, આરામથી ચલાવો. હવે હરખમાં ઓલા ભાઈ પેટ્રોલ ભરાવાનું ભૂલી ગયા ગાડીમાં. અડધે પહોંચ્યા અને જે સત્સંગ એવો સરસ કરતા હતા રસ્તામાં કે અમે નાના હતા ત્યારે કેવું હતું અને અત્યારે પુષ્ટિ માર્ગમાં જે દેખાદેખી, આડંબર, પ્રભુના સુખના બદલે પોતાનું બાર વાહ થાય એવી સેવા, જે કે બધા સેવાને ઉઘાડી કરી નાખી છે. એકચ્યુઅલ સેવાને ખાનગી રાખવાની છે. હું તમને પ્રેમ કરતી હોઉં, એ શેરીમાં ન થાય, એ ઘરમાં ન થાય, એ બેડરૂમમાં થાય. તો આપણા ઠાકોરજીને આપણે પ્રેમ કરીએ છીએ, એ બહાર જાહેર કરવાનો જ. હવે ડચકા ખાવા માંડી ગાડી. ઓલા ભાઈ સ્ટ્રાઇક થયું, ઓલું લાલ પેલું. એ કે મર્યા
જે કે પેટ્રોલ નથી નહીં. હવે ઓલું એરો આવ્યો હતો કે પેટ્રોલ પંપ 2 કિલોમીટર દૂર, 20 ડગલા નહોતી ચાલે એમ ગાડી. હવે 2 કિલોમીટર તો ધક્કા મારવા પડે. કાં જેને શ્રમ આપી ત્યાં બિરાજાવી, કોઈ ટ્રક વાળો નીકળે તો પેટ્રોલ લઈ આવવું નાખવું, કોઈ હા પાડે ના પાડે. ઓલા ભાઈનો હાથ ધ્રુજવા માંડ્યો. એ કે અરે રે, મને આ જેની ટેલ આપી, અમારી ગાડી પવિત્ર થઈ. વલ્લભકુળ મારી બાજુમાં બેઠા. વાક્ય કેવું સરસ બોલ્યા, ભાઈ તું અમારો સારથી બન્યો છો, ગાડી ચલાવે છે એવું ન કીધું. આ વલ્લભની કૃપા. હવે આ 2 કિલોમીટર શું કરું? જે આમ સ્ટીયરિંગ ઉપર હાથ મૂક્યો, લઈ લો પહોંચી જશું પેટ્રોલ પંપ. ઓલા ભાઈના મનમાં એમ થયું, પણ આ ડચકા ખાઈ 4 ડગલા હાલે એમ નથી, 2 કિલોમીટર હું હાલવાને. પણ જે આજ્ઞા કરી, સ્ટીયર ઉપર ખાલી હાથ મૂક્યો, લઈ લો પહોંચી જવાશે, પેટ્રોલ પંપ આવી જશે. ઓલા ભાઈ કે તમે માનશો નહીં લા બેન, 2 કિલોમીટર 1 મિનિટમાં આવી ગયો. અને પેટ્રોલ પંપ, પેટ્રોલ ભરાયું. હવે વળતા એવું થયું કે હવારે ન આવવા દીધા. ગામમાં બધા એનું ગુરુ ઘર જેટલા હતા બધા કે પધરામણી, અને જેના ઘરે મનોરથ હતો એ કે અમારા ઘરે તપેલી. હવે રાતના થયું મોડું. હવે આખો દી બધે પધરામણીમાં, એટલે ગાડીમાં લઈને જાવ ને આવું. હવે મને આવો થાક લાગે, મારે જેને કેટલો શ્રમ પડ્યો હશે. હવે નીકળે 9 વાગે, 2 દિન ઉજાગરા. એવો થાય કોઈ કે ગાડી ચલાવતા ચલાવતા જોકો આવી ગયો. જે સ્ટીયરિંગ ઉપર હાથ કર્યો, 5-7 મિનિટ મેં જોકો ખાઈ લીધું. આંખ ઉઘડી તો જે બાજુમાં બેસીને સ્ટીયરિંગ ઉપર હાથ રાખી, ગાડી બરાબર ચાલતી હતી. કુલ ભજવો ફલ એક, સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. બોલો વલ્લભા હરિરાયજી કૃત વાંક મુક્તાવલી. આ બધું કહેવાનો મારો ઉદ્દેશ એ નથી કે પુષ્ટિ ભક્તોનું આવું જ વર્તન હોય છે, પણ મારો આશય માત્ર મૂળ પુરુષના સિદ્ધાંતોની દિવ્યતા બતાવવાનો છે. જગત આધ્યાત્મિક દ્રષ્ટિ સુધી પહોંચી શક્યું હતું, તેનો આશય માત્ર ધર્મ સુધી જ હતો. શ્રી મહાપ્રભુ જે પ્રકટ થઈ તેને આધિ દૈવિક સુધી પહોંચાડ્યું. જો બધા લીલામ પહોંચે એટલે લખ અક્ષર બ્રહ્મને પામ્યા. અક્ષર બ્રહ્મ એ આપણા ઠાકોરજીનું રહેવાનું સ્થાન છે. ગોલોક એ આપણા પ્રભુનું ગોલોક, તો એ આધિદૈવિક છે, આ આધ્યાત્મિક છે. તો વલ્લભ પ્રગટ નહોતા થયા ત્યાં સુધી બધા આધ્યાત્મિક સુધી જ પહોંચ્યા હતા. વલ્લભ પ્રગટ થયા તો આપણને ક્યાં સુધી પહોંચાડ્યા? આધિદૈવિક સુધી. અને જીવનના આશયનું સત્યત્વ પ્રભુ પ્રાપ્તિ જ છે એ બતાવી આપ્યું. જ્યાં સુધી જીવે પ્રભુ પ્રાપ્તિ માટે દીનતા પ્રાપ્ત કરી નથી અને તે રીતે તલ્લીન થઈ પ્રભુનો અનુભવ લીધો નથી, ત્યાં સુધી તેના સર્વ કાર્યોના આરંભ નકામા છે. દયારામભાઈ સ્પષ્ટ આજ્ઞા કરે છે, દીનતાના પાત્રમાં મન મળી મૂકીને ભગવંતને ભેટ ધરવા. તો દીનતા પુષ્ટિ માર્ગનો પેલો પાયો છે. અત્યારે જે ચાલી રહ્યું છે એ હરિરાયજીને ખબર હતી કે વંચકો વધી જશે, દેખાદેખી બહુ થશે,
આડંબર બહુ કરશે. પ્રભુનું નામ કરતા પોતાના નામની તકતીઓ લાગે, દુનિયામાં વાવા થાય, એને લોકો ભક્તિ માનશે. જે વ્યર્થ વાણી વિલાસ છે, જે સાવ ખોટું જ, પણ કળિયુગમાં ખોટું જ ચાલી જાય, તેનું જીવન વ્યર્થ જ છે. લજ્જા એ પણ એક પ્રકારની માયા છે. તેથી જ્યાં સુધી પ્રભુ ભજન કરતા શરમ આવે ત્યાં સુધી પણ તે માયાવી છે એમ જાણવું. પ્રભુ ભજન કરતા શરમ આવે. શરૂઆતમાં નાના હતા ઓલા અને અહીંયા આવ્યા. હવે આપણે જે સોસાયટીમાં ભાડે રહેતા હતા એ બધા તો સંબંદર કે વેપારી. એટલે 7:30 આરતી થાય મંદિરે. ઠાકોરજી તો આપણા ઘરે હતા નહીં, હજી એક રૂમમાં ભાડે રહેતા હતા. અને દર્શન કરવા જઈએ, બધાય કે હું નાની ઉંમરમાં ભક્તાની થઈ ગઈ છે. જુઓ, એટલે લોકો તો તાના મારવાના જ છે. અહીંયા શું કહે છે કે તોય શરમ ન કરીએ, લજ્જાય. હવે શરમના માર્યા ન જોઈએ તો ગુમાવે જ કોણ? આપણે. ઠાકોરજીને રાણીઓ પટરાણી, અષ્ટપટરાણીઓ દ્વારકામાં બહુ કહેતી કે આખો દી અમે સમર્પિત છીએ, અમે સર્વસ્વ તમને સમર્પણ કરી દીધું છે, અમે તમને આટલો પ્રેમ કરીએ, તોય રાધા રાધા સિવાય કેમ બીજું? ઠાકોરજી કે એનો જવાબ આપીશ. શરદ પૂનમ આવી, ઠાકોરજી કઈ નીકળ્યા, વેણું નાદ કરીશ, બધા તૈયાર થઈને સજી ધજીને આવી જજો. પ્રભુ ગોપી તળાવ આવ્યા, વેણું નાદ કર્યો, અષ્ટપટરાણીઓ રાજીના રેડ થઈ ગઈ. એટલી સુંદર તૈયાર થઈ કે શરદની ચાંદનીમાં એમના રૂપની જાય પડતી હતી. હવે બહાર નીકળવા ગયા તો બહાર ગુરુજનો વડીલો બેઠા હતા. લજ્જા આવી, શરમ આવી. એ કે હાય હાય ન જવાય હો, રાતના પૂછશે તો જવાબ શું દેશ? પાછા ગોપીઓએ વ્રજમાં સાંભળવું, કોઈ લાજ શરમ નહીં, બધું છોડીને દોડતી. મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, દોડી દોડીને વનમાં જા. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને માર કાને સંભળાય. તો ગોપીઓ આવી, મહારાસનું શોક પામી, પછી વ્રજમાં પાછી ન ગઈ, ત્યાં જ સમાઈ ગઈ. એટલે એ બેઠકજીનું નામ છે ગોપી તળાવના બેઠક. અહીંયા કે છે જ્યાં સુધી લજ્જા અને શરમ છે એ માયાવી છે એમ જાણવું. ભક્તની લજ્જા તો તે જ છે કે પ્રભુથી ક્ષણ પણ દૂર થતા પોતાને શરમ આવે. લગારવાર પણ પ્રભુને વિસરતા તેના કલેજામાં અગ્નિ ઉઠે, તે જ તેની લજ્જા છે. આમ સર્વસ્વ ત્યાગવું અને માત્ર ઈશ્વરનું જ આલંબન કરવું એ પુષ્ટિ માર્ગ છે. બોલો વલ્લભાધીશ. સર્વોત્તમ સ્તોત્ર. અરે સુબોધિનીજી, વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કર્મથી જ ભાગ્યનો ઉદય થાય છે. માટે કાળ કર્મ કરતા વગેરે જેટલા વધારે શુદ્ધ હોય તેટલો ભાગ્યનો વધારે ઉદય થાય છે, મહાભાગ્યની પ્રાપ્તિ થાય છે. સતયુગમાં અને ત્રેતાયુગમાં કાળ કર્મ વગેરે અત્યંત શુદ્ધ હતા, તેથી ત્યારના માનવો મહાભાગ્યશાળી હતા. દ્વાપર અને કળયુગમાં દેશ, કાળ, કર્તા, દ્રવ્ય, મંત્ર તથા કર્મ, આ 6 એ ધર્મની તરફ પ્રેતા તત્વો દૂષિત હોવાથી ભાગ્યનો ઉદય થતો.
અત્યારે તમે કરતા જુઓ, શ્લોક એકેય હાચા નહીં. જગ્યા જુઓ, ભૂમિ પવિત્ર નહીં. ગાયોનું દૂધ ઘી લાવો, ચોખ્ખું નહીં. યજમાન લાવો, ચોખ્ખા શ્લોક ન બોલાય. એટલે અત્યારે આ કરતા કર્મ બધું છએ છ શુદ્ધ નથી રહ્યું. તો ત્યારે તું શું કરીશ? કૃષ્ણ એ વગતિનું તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી ના શરણે જા. રખડવાની કે ભટકવાની જરૂર નથી. આ બધી વાતો કપોળ કલ્પિત કે તર્ક નથી, પણ તેને વ્યાસ મુનિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયેલી છે અને પ્રમાણિત કરેલી છે. અને તે જોયા પછી દ્વાપર અને કળિયુગમાં લોકોનું દુર્ભાગ્યને દૂર કરવા શો ઉપાય કરવો જોઈએ તેનો વિચાર પણ કરવા માંડ્યા. કોણ? વ્યાસજી. જોયું કે અને તેના ઉપાયનું પણ તેમને જ્ઞાન થયું એવો અર્થ થાય છે. વ્યાસજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે નજીકના ભવિષ્યમાં જ સાચા ધર્મનો ક્ષય થશે અને પાખંડ ધર્મોની જાતે જ ઉત્પત્તિ થશે. એ પાખંડ ધર્મો સમાજ પર છવાઈ ન જાય તે માટેનો ઉપાય તેમણે શોધી કાઢ્યો. ચ પદથી સર્વ વર્ણ સર્વ આશ્રમ છે. ચ પદથી સર્વ વર્ણ સર્વ આશ્રમ ઉપરાંત સર્વ દેશ કાલ આદિના લોકોના શ્રેય માટે પણ ઉપાય શોધી કાઢ્યો એવો અર્થ છે. આનાથી એ સાબિત થાય છે કે વર્ણ આશ્રમ દેશ કાલ સિવાયના જે ધર્મો ફૂટી નીકળ્યા તે પાખંડ છે. આ પાખંડ ધર્મો લોકોના જીવનમાં હામી ન થાય તેવો ઉપાય શોધવા માટે વ્યાસ મુનિએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. વ્યાસ મુનિ અત્યંત બુદ્ધિશાળી અને વિચારવંત હતા. તેથી તેમને લોકોનું હિત થાય તેવી સત્ય અને લાભકારક પ્રવૃત્તિ કરવાની સ્ફુરણા થઈ. વ્યાસ મુનિની તીક્ષ્ણ બુદ્ધિ અને દીર્ઘ દ્રષ્ટિને મૂળ શ્લોકમાં અમોદતોક પદથી કહી છે. યજ્ઞ સર્વ વર્ણ અને આશ્રમ માટે હિતકારક છે તે હવે પછીના શ્લોકમાં કહે છે. આ શ્લોકમાં વ્યાસીના કર્મ અંગે કહેવામાં આવે છે. બોલો વલ્લભા